રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે. સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે. મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય. તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી પાસે આવીને મારો કાટલો પકડ્યો. મહુવાની આ બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે અંતર્ગત મહુવામાં પશુપાલક અને પોલીસ કર્મીઓ વચ્ચે ખૂબ હિંસક ઝડપ થઈ હતી, જેમાં જે પોલીસ કર્મી છે રાજેશ યાદવ, તેમણે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆરમાં એવું નોંધાવ્યું છે કે જ્યારે અમે મહુવાના રોજકી ડેમના નાળા પાસે બોરડી રોડ મોટા ખૂટવાળા પહોંચતા એક શખ્સ એટલે કે પશુપાલક રોડની વચ્ચોવચ હાથમાં લાકડી લઈને ભેંસના ટોળાને હંકારતો અને આ પછી જ્યારે આ પશુપાલકને પોલીસ વાહનનો હોર્ન વગાડી ઢોરને બાજુમાં લેવાનું કહ્યું, પરંતુ તેમ છતાં તેમણે કોઈ પ્રતિક્રિયા ના આપતા પોલીસ વાહનમાંથી ઉતરી તેને જ્યારે અમે કહેવા ગયા ત્યારે તેણે એટલે કે પશુપાલકે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને આ પછી તેણે અન્ય જીઆરડી જવાન એટલે કે નાગજીભાઈ ગિલાતરને માથામાં મારી દીધું હતું અને પછી અમારે પણ એ પશુપાલક પર સ્વ બચાવમાં હુમલો કરવો પડ્યો હતો. આ આખી માહિતી જે છે એ પોલીસ કર્મી રાજેશ યાદવ દ્વારા ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆરમાં નોંધવામાં આવી છે. તો બીજી તરફ હવે જે પશુપાલક છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે. પશુપાલક ભાવેશ ચોસલાએ એવું કહ્યું કે રસ્તો જેટલો સાંકડો જે રસ્તો રોકાઈ ગયો હતો તેના કારણે આ સમસ્યા ઊભી થઈ. જ્યારે પોલીસ કર્મીઓએ મને ઢોર હટાવવા કહ્યું ત્યારે મેં તેમને કહ્યું કે આગળ રોડ થોડો પહોળો થાય તે પછી હું હટાવી દઉં છું, પરંતુ તે પછી પોલીસ કર્મી ગાડીમાંથી ઉતરી ગયા અને મને મન ફાવે તેમ બોલવા લાગ્યા હતા, જેના કારણે આ પછી અમારે જે છે તેમણે મારી પર હુમલો કર્યો અને પછી મારે પણ સ્વ બચાવમાં સામે હુમલો કરવો પડ્યો હતો અને જેના કારણે પોલીસ કર્મીઓ જ્યારે મારી પર હુમલો કર્યો તેના કારણે મારા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. આ આખી વસ્તુ જે છે પશુપાલક જેમનું નામ છે ભાવેશ ચોસલા તેમણે કહ્યું છે. તો આવો આપણે સાંભળીએ ભાવેશ ચોસલાની એ પ્રતિક્રિયા. નામ ભાવેશ રાઘવભાઈ ચોસલા, ગામ મોટા કુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આજ તારીખ કેટલી છે ભાઈ? 21 છે કે 21 તારીખ 1લો મહિનો 2026. હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં. આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી. રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે. સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે. મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય. તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી પાસે આવીને મારો કાટલો પકડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું. એમાં કાંઈક એને એ ઢીકાપાટું માર્યું મને. પછી એમ વાતચીતમાં મેં આમ હાથ બસ આડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને. પછી એ બાબતે બસાવ કરતો હતો મારો, બીજું કઈ નતું થયું. પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું. એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું. એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા. બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો. હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, વાહના ભાગમાં માર્યા છે 12-13. પછી માથામાંથી આ બે જીવ હાલતી હતી. છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે. છતાં મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું. આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લર થઈ ગઈ હતી. માણસો બધા ઘણા હતા આજુબાજુમાં. એ લોકોએ મને નથી માર્યો. પછી અંતમાં હજી એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો. પીળો ટી શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો. જાડેજા સાહેબ નામ છે ભાઈ કહે છે એ પ્રમાણે. અને 15 તો ટાંકા આવેલા છે. લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી. હું કહું છું બેભાન થઈ ગયો હતો. અહીં દવાખાને આવ્યો હતી સ્થિતિમાં બેભાન જેવી સ્થિતિ હતી. ઇન્જેક્શન માર્યું હતું, કાંઈક હોશ આવ્યો હતો ને એ મને દેખાતું હતું. હા, મારી નાખવાની ધમકી આવી હતી. એ સાહેબ એવું હોય તે બોલ્યા કે ભરવાડોને હેનો પાવર છે, શું છે ભરવાડોને, બળ હેનું છે તને? એ કે હું જોઈ લે તને, એ કે મારી નાખીને તું એ કે જીવતો નહીં રહે, તારું સરઘસ કાઢીને બંદૂકની ગોળી મારી દો એમ કીધું. અને એમ કહે કે ભરવાડોને મારી નાખું એટલે ભરવાડો હારે શું કહે પર્સનલી દુશ્મની છે? સમાજ લેવલે કઈ પ્રોબ્લેમ હોય તો બોલો. ખરાબ કર્યું છે એનું કઈ નડે છે કે ભરવાડ સમાજ? હું તો શાંતિથી બેવું લઈને દેતો હતો. કાંઈ તકલીફ હોય બીજા માથે થોડી દાશ કાઢી નખાય. હા, એમ કાયદો થોડો હાથમાં લેવાય, સીધું મારવા જ મળવાનું, ગાળ્યું મળી બોલવાની. આપણે એવું ક્યાં એને કોઈ હક આપે છે કે સીધું કાયદાનું
અને મારી નાખવાની નથી જ માર્યો, માથામાં લગભગ 7 થી 8 ધોકા તો માર્યા જ છે કમસે કમ. 7-8 ધોકા સુધી તો મને યાદ હતું, પછી જ મારું આમ બેભાન જેવું છું. પેપ તો મારો લોખંડનો પેપ માર્યો. હવે પોલીસ કર્મીઓ અને પાલકોને જે CHC જે હોસ્પિટલ છે તેમાં દાખલ કરવામાં આવ્યા છે. અને સોશિયલ મીડિયા પર હાલમાં તો આ જે ઘર્ષણનો વિડીયો છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.